જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય ત્યારે મળે છે આ 11 શુભ સંકેતો. નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. મિત્રો, જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે. તે કયા સંકેતો છે? આજે આપણે તેના વિશે જ વાત કરીશું. ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે. ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે, જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમની જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તે આપણા પર પ્રસન્ન થાય છે. પણ શું તમે જાણો છો કે તે આપણને આ વાતનો સંકેત પણ આપે છે? ચાલો જાણીએ આ સંકેતો વિશે, જે તમને જણાવશે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. મિત્રો, જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં થાય જ છે. પછી તે પ્રત્યક્ષ રીતે હોય કે અપ્રત્યક્ષ રીતે, તે જ્યારે ઘરમાં વાસ કરે છે ત્યારે તમને અનુભવ થઈ જ જાય છે. ઘણીવાર તમે તેમને જોઈ પણ શકતા હશો. ઘણીવાર એવું બને છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે, પણ તમારી અમુક ભૂલોને કારણે પાછા ફરી જાય છે. તમારા અમુક કર્મોથી તે પાછા જાય છે. કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે. તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી છોડી દે છે. ફરી થોડા દિવસ પછી પૂજા કરે છે અને વળી પાછી છોડી દે છે. તો આ બધું યોગ્ય નથી હોતું. આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે. તમારે આ ક્યારેય ન કરવું જોઈએ. ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ઈશ્વર તો વાસ કરે છે, પણ તેમને પોતે આ વાતની ખબર હોતી નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે. એવું કહીને કે હું ઈશ્વરની પૂજા તો રોજ કરું છું, પણ તોય ઈશ્વર મને કેમ દેખાતા નથી? તો તમારા આ બધા કાર્યો તમારા ઈશ્વરને નારાજ કરી દે છે. તેથી આજે અમે તમને તે સંકેતો આ વિડીયોમાં વિગતવાર જણાવીશું, જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. નંબર 1. જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો. રોજ તમારી ઊંઘ આ સમયે જ ઉડી જાય છે. સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સપનું દેખાય, જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો, મંત્રોનો જાપ કરી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા ઘરમાં છે. નંબર 2. જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય છે, મંત્રોનો અવાજ સંભળાય છે, ઘંટડીઓનો અવાજ કે કોઈ નામ, જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે, એવો અવાજ જો તમને સંભળાય છે, તો આ બીજો સંકેત છે, જેનાથી ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે. નંબર 3. જ્યારે પણ તમે સવારમાં નાહી ધોઈને તૈયાર થાઓ ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે. આ એક અજીબ સુગંધ હોય છે, જે તમારા ઘરમાં બીજા કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવાય છે. આ ન તો કોઈ અત્તરની સુગંધ હોય છે અને ન તો અન્ય કોઈ અગરબત્તી કે બીજી કોઈ વસ્તુની. બસ તમને આ અજીબ સુગંધ આવે છે. આ સુગંધ તમારા ઘરના મંદિર પાસેથી આવે છે. હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં જ તમને આ સુગંધ આવશે અને જેટલા તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ છો એટલી જ સુગંધ વધુ આવે છે. મિત્રો, આ સુગંધ દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમને ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે. હવે જે નકારાત્મક ઉર્જા હોય છે, જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે ત્યારે તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમને સુગંધ આવવા લાગે છે. આ સુગંધ ખૂબ જ સારી હોય છે, પ્યારી હોય છે, મીઠી હોય છે, જે તમારું મન પૂરી રીતે મોહી લે છે. નંબર 4. જ્યારે પણ તમે પૂજા કરવા બેસો છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ, એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે પછી અન્ય કોઈ વ્યક્તિ કે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય છે
અને આ તમારી સાથે અઠવાડિયામાં 3-4 વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા સમયે જ તેઓ આવી રહ્યા છે, તો તેનો અર્થ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે, તેમનું આગમન થઈ રહ્યું છે. કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે, કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે, અથવા જો કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યો છે. તો આપણે ક્યારેય તેમને ભગાડવા જોઈએ નહીં, પણ તેમને સંતુષ્ટ કરવા જોઈએ, એટલે કે તેમને ભોજન કરાવવું જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ. પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે, પણ સૌથી મોટું દાન ભોજન અને પાણીનું માનવામાં આવે છે. નંબર 5, જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે, તો તેનો અર્થ છે કે તમારા પર ભગવાનની કૃપા બનેલી છે. ઘણીવાર એવું બને છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો, પણ લેતી વખતે તમારા મનમાં તેને લઈને કોઈ સંશય આવી જાય છે. બધું બરાબર હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેતા મન રોકે છે. તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિના આશીર્વાદ છે. નંબર 6, જે લોકો પર ભગવાનની કૃપા હોય છે, તે અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થાય છે, તો આ ભગવાનની જ કૃપાની નિશાની છે. ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે. જે લોકોથી ભગવાન ખુશ રહે છે, તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય, તેઓ હંમેશા ખુશ જ રહે છે. તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો. તેઓ દરેક મુસીબતને આસાનીથી પાર કરી લે છે. નંબર 7, ઘુવડ દેખાવું શુભ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંય ઘુવડ દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ મા લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે. નંબર 8, ખાણીપીણીમાં થવા લાગે છે ફેરફાર. મા લક્ષ્મી જે ઘરમાં પણ આવે છે, તે ઘરમાં લોકોની ખાણીપીણીની આદતો બદલાવા લાગે છે. કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા માંડે છે. આ સિવાય આવા ઘરમાં લોકો નશો અને માંસાહારથી પણ અંતર બનાવવા લાગે છે. નંબર 9, ધનની દેવી મા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ છે. જે ઘરોમાં સાફ સફાઈ હોય છે, માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે. આ સિવાય મા લક્ષ્મીને સફાઈમાં વપરાતી સાવરણી પણ ખૂબ પ્રિય હોય છે. કહેવાય છે કે સવારના સમયે ક્યાંય જતા જો તમને કોઈ ઘરની બહાર કચરો વાળતું, સાવરણી ફેરવતું દેખાઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 10, શંખનો અવાજ આપે છે શુભ સંકેત. હિન્દુ ધર્મમાં શંખને એક અહમ સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે. માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવો તમારા ઘરમાં મા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. નંબર 11, જો તમને સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાને તમારી વાત સાંભળી લીધી છે. તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે. નીલકંઠ પક્ષીનું દેખાવું મહાદેવની કૃપા હોવાનો ઈશારો હોય છે. જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગી અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની તમારા પર કૃપા હોવાનો સ્પષ્ટ ઈશારો છે. આ જણાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે. ભગવાન તમારા બધા કષ્ટ અને ખરાબ દિવસો ખતમ કરવાના છે. નંબર 12, જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. આ એ વાતનું પ્રમાણ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે. ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ હેરાન ન કરો, પણ તેમના માટે ચણ અને પાણી રાખો.
જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારા મનની પોકાર સાંભળી લીધી છે. નંબર 13. તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ અને ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો આ પણ જણાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે. તમારા પર ભગવાન મહેરબાન છે. કોશિશ કરો કે તે વાંદરાઓને ભોજન આપો. જો તમારા ઘરમાં કોઈ પણ અગરબત્તી, રૂમ સ્પ્રે કે આર્ટિફિશિયલ સુગંધના ઉપયોગ વગર પણ ઘરમાં ખુશ્બુ અને તાજગી અનુભવાય તો સમજી લેવું કે તમારા પર ઈશ્વરની કૃપા છે. સાથી જ જલ્દીથી જલ્દી તમારા દિવસો બદલાવાના છે. નંબર 14. પૂજા દરમિયાન ઘરમાં કોઈ અતિથિનું આવવું પણ ભગવાનની કૃપાનો સંકેત છે. જો અતિથિ કોઈ ભેટ પણ લઈને આવે તો આ સ્પષ્ટ ઇશારો છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. જો પૂજા સમયે પ્રગટાવેલા દીવાની જ્યોત અચાનકથી તેજ થવા લાગે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી જ દૂર થવાના છે. જો અવારનવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉડે તો આ પણ ઈશ્વરનો સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે. નંબર 15. જે વ્યક્તિની ઊંઘ અચાનકથી વારંવાર રાત્રે 3 વાગ્યા પછી ઉડે છે તો તેની સામાન્ય વાત ન સમજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી પાસે ઘણું બધું કહેવા માંગે છે. એવામાં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે. વળી રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ઈશ્વર તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. નંબર 16. જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું ઝરણું દેખાય છે અને આ જળ તમે પી લો છો તો નિશ્ચિતપણે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. જો તમે તમારા શિક્ષણનો સાચો પ્રયોગ કરીને તેનાથી પરિવાર ચલાવી રહ્યા છો તો આ ઈશ્વરીય કૃપાથી જ શક્ય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષણનો સાચો પ્રયોગ નથી કરી શકતા. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પણ પરમેશ્વરની વિશેષ કૃપા છે. સ્વાસ્થ્ય બગડવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી પણ આર્થિક નુકસાન પણ ઘણું થાય છે. તેથી નિરોગી કાયા પ્રાપ્ત કરનાર લોકોએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળ્યો છે તો આ પણ પરમેશ્વરની કૃપાથી જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારા આખા જીવનને ખુશહાલ બનાવી શકે છે પણ જો જીવનસાથી ખરાબ મળી જાય તો આખી લાઈફ ઝઘડા અને કલેશ વચ્ચે પસાર થાય છે. નંબર 17. જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી છે તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે. નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના સંતાનને કારણે જ દુઃખી છે. સાચું અને ખોટું વચ્ચે તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમના ઈષ્ટદેવના આશીર્વાદ હોય છે. ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે. નહીંતર પરમેશ્વરને જોઈ શકવા દરેક માટે શક્ય નથી હોતા. જે વ્યક્તિનો ક્રોધ પર કાબૂ છે, જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહીને લડતા જાણે છે, આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે. ત્યારે જ આ શક્ય બને છે. નંબર 18. ભગવાન આપણને તેમના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પણ અમુક લોકો એવા પણ હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે, જેમાં માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ શુભ માનવામાં આવે છે. તમારે તેમને ઘરથી ખાલી હાથે ન વાળવા જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે. આનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બનેલી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે. આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ વાવો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.